આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીવ ગુમાવનારા તમામના બલિદાનનું કર્યું સ્મરણ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીવ ગુમાવનારાઓને આપી શ્રદ્ધાંજલિ. કહ્યું, અસહ્ય પીડા વેઠીને પણ દેશના પુનર્નિર્માણમાં સાહસ, પરિશ્રમ અને ધૈર્ય રાખનારા સૌને વંદન. સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અમરેલીમાં આગમન. પૌરાણિક નાગનાથ મંદિરમાં ઝુકાવ્યું શીશ. સમગ્ર અમરેલી રંગાયું દેશભક્તિના રંગમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શેર કર્યો અમરેલીની રોશનીના ઝગમગાટનો વિડીયો. સ્વતંત્રતા દિવસ પૂર્વે રાજ્યમાં જૂનાગઢ, બનાસકાંઠા સહિત ઠેર ઠેર યોજાઈ તિરંગા યાત્રા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદમાં તિરંગા યાત્રાને કરાવ્યું પ્રસ્થાન. તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજનું સંપૂર્ણ સન્માન જાળવવા કરી ટકોર. અમરેલીમાં સ્વતંત્રતા પર્વની તૈયારીઓને આખરી ઓપ. ઠેર ઠેર નયનરમ્ય રોશની અને સજાવટ. કૌશિક વેકરિયાએ તમામ તૈયારીઓ અંગે કરી સમીક્ષા બેઠક. સાંસ્કૃતિક અને પોલીસ પરેડ કાર્યક્રમનું કર્યું સ્થળ નિરીક્ષણ. વિદેશમાં સંતાયેલા ડ્રગ તસ્કર સામે કામગીરી. ગૃહમંત્રી અમિત શાહે આપી જાણકારી. કહ્યું, ડ્રગ તસ્કરીમાં વોન્ટેડ વિરેન્દ્રસિંહ બસોયાને યુએઈથી પરત લાવવામાં એનસીબીને મળી મોટી સફળતા. નશીલા પદાર્થો સામે સરકારની ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત મોટી કામગીરી. ઉત્તરાખંડના ચમોલીના પીપલકોટીની નિર્માણાધીન ટીએચડીસી ટનલમાં દુર્ઘટના. 7 લોકોના કરુણ મોત. પડકારજનક હવામાનમાં 19 શ્રમિકનું સુરક્ષિત રેસ્ક્યુ. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઘટના સ્થળે પહોંચીને કરી સ્થિતિની સમીક્ષા. તમામ મદદની આપી હૈયાધારણ. ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલનનો 21મો દિવસ. ભારે વરસાદની સ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ ધરણા સ્થળે અડગ. જેએસએસસી અને સીજીએલ રદ કરવાની માંગણી. આવતીકાલે તિરંગા યાત્રાનું આયોજન. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં. પશ્ચિમ એશિયાની ડામાડોળ સ્થિતિ વચ્ચે બીએસઈ સેન્સેક્સ 300 પોઈન્ટ ગગડ્યો. મેટલ અને આઈટી શેરમાં દબાણ. સોના ચાંદીની ચમક ઘટી. રૂપિયો સાધારણ મજબૂત. રાજ્યમાં સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન વરસાદનું જોર ઘટ્યું. 43 તાલુકામાં નહિવત વરસાદ. ઝરમર વરસાદથી ડાંગરના પાકને મળ્યું નવજીવન. 27 ડેમ સંપૂર્ણ ભરાયા તો 40 ડેમ હાઈ એલર્ટ પર. આજે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર તેમજ અમરેલીમાં યલો એલર્ટ.